ધાર્યા કરતા વેલી થઈ ગઈ, આ જાત સદંતર મેલી થઈ ગઈ, મેં હસવાનું શીખી લીધું, આ દુનિયાને મુશ્કેલી થઈ ગઈ, ઘેટા પાછળ ઘેટા ચાલ્યા, સમજણની તો રેલી થઈ ગઈ, બે ફળિયાએ પ્રેમ કર્યો તો વંડીમાંથી ડેલી થઈ ગઈ, દર્પણમાં એવું શું જોયું કે ઓલી જમકુ ડોસી ગેલી થઈ ગઈ. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ લાઈફ લોંગ એજ્યુકેશન. સામાજિક વિજ્ઞાન ધોરણ 10 અને ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો. આપણે આગળના બે લેક્ચરની અંદર કુદરતી સંસાધનોના ઉપયોગ અને કુદરતી સંસાધનોના જે પ્રકારો છે એ પ્રકારો વિશે આપણે માહિતી મેળવી. આજે આપણે એક નવો પોઈન્ટ, અને એ પોઈન્ટ છે જમીનનું નિર્માણ. જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે એની એક આખી પ્રોસેસ જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. જમીનનું નિર્માણ સામાન્ય રીતે જમીન એટલે શું? તો પૃથ્વી સપાટીના ઉપરના પોપડાને કે જ્યાં વનસ્પતિ ઉગી નીકળે છે એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં પૃથ્વી સપાટીનો ઉપરનો પોપડો જેને જમીન તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જમીનનું નિર્માણ જે છે એમાં સૌથી મહત્વ આબોહવાનું છે. હવે આબોહવાની જો વાત કરીએ તો કોઈ પણ દેશ પ્રદેશની આબોહવા નક્કી કરવા માટે 35 વર્ષનો સમયગાળો લાગે છે. આ 35 વર્ષના સમયગાળામાં વરસાદ, ભેજ અને તાપમાનની સરેરાશ સ્થિતિને ધ્યાનમાં લઈ અને આપણે આબોહવા છે એ ઓળખી શકીએ છીએ. તો જમીન નિર્માણમાં આબોહવા છે એનું સૌથી વધારે મહત્વ જોડાયેલું છે. એ ઉપરાંત જમીન નિર્માણમાં બીજા બે મહત્વના પરિબળોની જો વાત કરીએ તો ધોવાણ અને ઘસારણ. આ બંને તત્વો પણ જમીન નિર્માણની અંદર સૌથી મહત્વનો ભાગ છે એ ભજવે છે. પ્રદેશ, દેશ, વિસ્તાર જેમ જેમ ફરતા જાય તેમ જમીનની ફળદ્રુપતામાં પણ વધારો ઘટાડો થતો જાય છે. ઘણી બધી જમીન ફળદ્રુપ જમીન હોય, ઘણી બધી એવી પણ જમીન હોય કે જે બિન ઉપજાઉ હોય. તો આમ જમીનોના ટોટલ આપણે 8 પ્રકારો વિશે પણ માહિતી મેળવવાની છે, જે એના રંગના આધારે જમીનોના ટોટલ 8 પ્રકારો છે એ પડે છે. તો જોઈએ કે જમીનનું નિર્માણ છે એ જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે. વિદ્યાર્થી મિત્રો, વાત કરી જમીનની વ્યાખ્યા તો પૃથ્વી સપાટીનો ઉપરનો પોપડો કે જેને આપણે મૃદાવરણના પોપડા તરીકે ઓળખીએ છીએ, કે જ્યાં આપણે વસવાટ કરીએ છીએ. પૃથ્વી સપાટીનો ઉપરનો પોપડો જેની જાડાઈ 800 થી 1600 મીટરની છે. આજે ઉપરના પોપડો કે જ્યાં વનસ્પતિ નિર્માણ પામે છે, વનસ્પતિ ઉગી નીકળે છે, એ ભાગને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જમીન છે વિદ્યાર્થી મિત્રો એ પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોનું બનેલું એક પડ છે, જેમાં અસંખ્ય કણો છે આવેલા હોય. વનસ્પતિ, જીવજંતુઓ, આંતરિક અને બાહ્ય, હવા છે, ભેજ છે, આ બધાનું મિશ્રણ થાય અને એક પાતળું પડ છે એ તૈયાર થાય છે, જેને પણ આપણે જમીન તરીકે ઓળખી શકીએ છીએ. આપણે જોઈએ તો એની અંદર અનેક પ્રકારના ખનિજો, ભેજ, હવા વગેરે ભળેલા હોય છે. ખાસ મેં વાત કરી તેમ કે જમીનના નિર્માણમાં ખડકોના ખવાણ અને ધોવાણ, આ પ્રશ્ન આપણે MCQ ની અંદર પૂછવામાં આવે છે કે જમીન નિર્માણના બે મહત્વના તત્વો ક્યાં છે?
તો એક ખડકોનું ખવાણ છે અને એક ધોવાણ. આનાથી મળતા પદાર્થોથી જમીન છે એ જમીનનું નિર્માણ છે થાય છે. જેમાં અજૈવિક તત્વો એટલે કે ભેજ અને હવા અને જમીનમાં ખનિજો અને અજૈવિક તત્વોનું મિશ્રણ થાય છે અને ઝીણા કણ વાળું એક ઉપર આખું પડ તૈયાર થાય. આ પડને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જો વાત કરીએ જમીન વિશે, આ જમીન નિર્માણ કઈ રીતે થાય એના વિશે વાત હતી. હવે આપણે વાત કરવાની છે જમીન. તો જમીન એને જ કહેવાય કે જેમાં વનસ્પતિને વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય. જમીનની અંદર જે વનસ્પતિ, આપણે જે કઈ વસ્તુઓ વાવીએ છીએ એની અંદર જે કઈ વસ્તુઓ આપણે ઉગાડીએ છીએ, તો એનો વિકાસ અને વૃદ્ધિ થાય એને જ આપણે જમીન તરીકે ઓળખી શકીએ છીએ. બધી જ જમીન એક સરખી હોતી નથી. ફળદ્રુપતાની દ્રષ્ટિએ, એના રંગની દ્રષ્ટિએ, વિસ્તારની દ્રષ્ટિએ જેમ ચેન્જ થતો જાય તેમ જમીન પણ ચેન્જ થતી જાય છે. એટલે દરેક જગ્યા ઉપર જમીન છે એ એક સરખી નિર્માણ પામતી નથી. જમીન એ સેન્દ્રિય તત્વોનું ઝીણા કણો વાળું એક પદાર્થનું એક પડ છે, જેમાં વનસ્પતિઓના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ મૂળ, ખડકોના ઘસારણ, ધોવાણને તોડી અને એક બારીક ભૂકો બનાવે છે. આ ભૂકા સાથે કેટલા બધા ખનિજો એની સાથે મિક્સ થાય છે અને જૈવિક અજૈવિક ક્રિયાઓ દ્વારા જમીન છે એનું આખું પડ તૈયાર થતું જોવા મળે છે. આમની સાથે મેં વાત કરી એમ કે જીવજંતુઓ, વનસ્પતિઓ ભળે છે અને સમય જતા આ બધી વસ્તુઓ એની અંદર સડે છે અને એમાંથી એક સેન્દ્રિય પદાર્થ ઉત્પન્ન થાય છે જે જમીનની ફળદ્રુપતા વધારે અથવા ઘટાડે છે. મેં હમણાં વાત કરી એમ કે ભાઈ જમીનનું નિર્માણ છે એની અંદર સૌથી મહત્વની વાત હોય તો આબોહવાની છે. કે આબોહવા જમીન નિર્માણમાં, જમીન વિકાસમાં સૌથી અગત્યનો અને સૌથી મહત્વનો ભાગ છે એ ભજવે છે. તો આ હતું જમીનનું નિર્માણ. હવે આપણે જમીનના પ્રકારો વિશે માહિતી મેળવવાની છે.